हेलो गाइस, तो કેમ છો? मैं हूँ बीना, मेरे बीना क्या जीना અવાજ જતો રહ્યો છે, જડ્ડો અવાજ થઈ ગયો છે. તો હું ને મમ્મી તૈયાર થઈ રહ્યા છે. અમે જઈ રહ્યા છે અમારા માસીજીને ઘેર. ચાંદલી ચોટાડ. હું ચોટાડું? ચાંદલી ચોટાડ એવું કહે છે. ચાંદલી. તો ચાલો અમે તૈયાર થઈ ગયા અને પછી હું ને મમ્મી નીકળીએ ફરવા, કારણ કે હું અહીંયા આવે એટલે અમારા મમ્મીને ફરવાનું અમારા જોડે બેવને. કોઈ લઈને નહીં જાય મમ્મી, કોઈ લઈને નહીં જાય ને તમને? કોઈ નહીં લઈને જાય એટલા. હું જ લઈને જાઉં મમ્મીને. એટલે હું મમ્મી જઈશું ફરવા, તે હોજે આવીશું શાંતિ પૂરાઈ જવાનું. પછી મમ્મી કે ડબ્બા પૂરાઈ જાય. પપ્પા કોઈ ફરવા લઈ જાય ને દાડા લઈ નહીં જાય તો ફરવા પપ્પા લઈ જતા હોય તો ખેતરમાં જવાનું. તે ખેતરમાં ફરવા લઈ જતા હોય તો મમ્મી. હર્ષિલ અમે જઈએ છીએ. અમારા હર્ષિલ અહીંયા આવો ને એટલે હર્ષુના પીર થઈ જાય નહીં મમ્મી? તો મમ્મી બી તૈયાર થઈ ગયા છે ને હું બી તૈયાર થઈ ગયા છે ને અમે ચાલે હું ને મમ્મી ફરવા આવે. જેને રાંધીને ખાવું હશે ખાશે નહીં મમ્મી? હર્ષિલ બરાબર ગાડી સાફ કરો. લો મિત્રો, અમે પહોંચી ગયા છે અમારા માસીજીના ઘરે. તો વાડામાં અમારી ગાડી મૂકી દીધી છે અને આ છે અમારા માસીજીનું ઘર. ઠીક છે, શું બનાવ્યું મમ્મી માસીએ? અહીંયા ભજન ચાલી રહ્યા છે, આજે મઈ બીજ છે એટલે, અને બા બેઠા છે અમારા. તો ચલો આપણે પહેલાં બાને મળીએ. કેમ છો બા? મજામાં? ખાવા બેઠા? શું ખાઓ છો? એવું? ખાઈ લો. આજે આ પંખા ઠંડીનું એવું સાહેબી છે જો ખાલી. આ અમારા માસીજી છે, એને સાહેબી છે ને બાપુ સોફા પર ઊંઘા છે કમ્પ્લેટ. નહીં બંધ કરું, ના નહીં બંધ કરું. લો આજે આ બે બહેનો છે. કોઈ કે બે બહેનો છે? આ કેવી ને આ કેવી? આપ જોવો તો ખરી, પણ સારું છે ને? તો આ મારી માસી આવું બધું બોલાય બહુ ને આવું બોલાય. સાડીઓ નહીં એટલે અમારી માસીજી અમારે સાડીઓ હાલે છે. આજે મારી માસીની બધી સાડી ગમે લઈ જવાની છે. હારી કાઢજો પાછા. મારી માસી આટલી બધી સાડી મને કાઢીને આલી છે. હવે જોઈએ આમાંથી કઈ સારી લાગે ને કઈ લઈશ હું. જો મસ્ત સાડીઓ કાઢી છે અમારા માસીજીએ. કઈ? હા હારી છે. બ્લાઉઝ આવી જાય પહેરીશું. મારી માસીજીએ મસ્ત ખીચડી વઘારેલી બનાવી દીધી છે. માથી છાશ વગર તો ના ભાવે અમને. મિત્રો અમે જમી લીધું છે. માસીએ મસ્ત ટીકી ખીચડી બનાવી હતી કમ્પ્લેટ. અને આ જો ઢીંગલી. તારું નામ શું છે? આમ જો તારું નામ શું છે? બોલ. જીયાનસી. આ મોમાં મગ ભર્યા છે. અટા જાજા કે છે? માસી આ બીજી માસી દેદાર તમે જેવા રાખો એવા દેદાર દેખાય. હારા દેદાર રાખતા હોય તો ના જા ઉપર જાઓ. આ હું વચ્ચે મોટરો ને બોટરો રાખો સાઈડ પર મૂકતા હોય તો કોઈને ચાલવાનું કેવી રીતે? ચલો ગાઈસ, અમારે આ માસી જોડે બી બેસી પંચાતો કરી દીધી બધી વધારાની. તો આવજો માસી શરમ હે ને આવે છે? ના એ આમાં તો જો હિરોઈન જેવી લાગે માસી જો. તો ચલો મિત્રો, હવે અમે જઈશું ઘરે.
હા યાર ભાઈ આમાં જ કરશે એવું જ કરવાનું. બોલો હું બોલવું બોલો ના મોઢાના ઠેકાણા હોય ના માથાના મારા ઠેકાણા માસી હોય. અને આમ જો તત બનાવી દે અહીંયા. મારા માસી શરમાઈ ગઈ તો વળી અંદર જતી રહી બહુની જેમ આજે 3 વાગ્યામાં તો રાતની રોટલી બનાવવા લાગ્યા. આટલું વહેલી વહેલી રોટલી બનાવવાની ઢીંગલી. આમાય હાય. એમ કરજો જી. એ તારી બા ગાંડી છે જો ને આ વહેલી વહેલી રોટલી બનાવે છે તારી બા. જો ક્યાં દેખાય તારી બા? એ મિત્રો અહીંયા મસ્ત નાનું કુકુ છે. એ છોકરી શું નામ છે? લે લે જતી રે લે લે બેટા લે લે જો તું વિડીયોમાં આવી ગઈ. લે શું નામ છે? રૂહી. લે નહીં લઈ જાઉં પણ તારા કરતા 2 વાઘ જેવા છે માર તો ઘરમાં. હા મને એવી ને એવી લાગે. રૂહી તો ગાઈસ હું ને મમ્મી જઈ રહ્યા છે ઘરે અને આ ઢીંગલી કે ઢીંગી હાય કેજે. કાચી બોલજે કાચી. તો ચલો હું ને મમ્મી જઈ રહ્યા છે ફટાફટ. ટાટા કઈ દે ટાટા ટાટા કઈ દે. મમ્મી બધું લઈને આવ્યા છે. હું લઈને આવ્યા ગયણી તારના કૂચા ગરમ ગરમ તપેલીમાં પપ્પાજી મૂકીને પછી ઓગાડી દે ગયણીઓ બધી. ના તાર ન પીવી. ના તાર હું પીવાનું હે લે. કઈ નહીં પીવું. હે મારે કઈ નહીં પીવું. લેતા હું લીમકા. ના માર તો પીવી ને. હા તો તમે પી લો ને મને નહીં પીવું. તો ગાઈસ હું ને મમ્મી આજે પાણીપુરી બનાવવાના છે ને મમ્મી. અને મમ્મી જો કે લીમકામાં ચૂસી મારે. તો અમે આજે બનાવવાના છે પાણીપુરી. એટલે અમે પાણીપુરી લેવા આવ્યા છે. તો અહીંયા અમારે પાણીપુરી મળે છે. તો ખાવી હોય તો આવજો. અમારા હર્ષિલ બનાવવાનું છે. તો અહીંયા અમે પાણીપુરી લેવા આવીએ કાયમ. તો ચલો અમે પાણીપુરી મિત્રો અમે પાણીપુરી લઈ લીધી છે. અને શું છે તો ભાઈ આગળથી લઈ લઈએ. ત્યાં આગળથી લઈ લઈએ મિત્રો. અમે પાણીપુરી લઈ લીધી છે અને હવે મમ્મી મારા માટે હર્ષિલ માટે દાબેલી લેવા ગયા છે. કારણ કે મને અહીંની દાબેલી બહુ ભાવે. મમ્મી ઊભા છે દાબેલી લેવા માટે. મારુતિ કચ્છી દાબેલી. મમ્મીને મેં દાબેલી પેક કરવાનું કીધેલું તો મમ્મી મારા માટે અહીંયા લઈ આવ્યા. તો હવે મારે ગાડીમાં બેઠા બેઠા દાબેલી ખાવી પડશે. મમ્મી મિત્રો અમે આવી ગયા છે ઘરે હું ને મમ્મી. અને મમ્મી તો સાડી લઈને રવાના થઈ ગયા. તો ચલો અંદરથી કાઢી લઈએ આપણે બધી વસ્તુ. આજે અમે બનાવવાના છે પાણીપુરી. યાર ફીલ લો જો હું લઈને આવું. લો ને પણ આ બધું લઈને આવા. લો ને મૂકી ને પકડું. લાના અમારા હર્ષિલ કામચોર. અમારા હર્ષિલ આવે છે. મારી જાનુડી આવે છે. ઓ જાનુડી મારા હર્ષિલને છાશ પી છે. પીવો પીવો ના પીવો 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 પી ને ના પી ને છાશ પી. તો મિત્રો અમે કપડાં ચેન્જ કરી લીધા છે. હવે અમે બનાવીશું પાણીપુરી. તો મારા હર્ષિલ કે લાઇટ આવે એટલે બનાવે. લાઇટ અમારા ઘરમાં જતી રહી છે એટલા માટે લાઇટ આવશે પછી અમે બનાવીશું પાણીપુરી. ટંટા બા તમારે હાહુ હતી? મારી સાસુ તો અને તમારા હાહુ તમારે મારા હાહુ જેવું રાખા મમ્મી રાખે એવું રાખતા હતા કે ઝઘડો કરતા? અમે તો કોઈ દર ના લઈ ગયા. કોઈ દાર ના લડો? એટલી હારી હાહુ હતી? હા સારો તો. હા મારી સાસુ સારો તો. એવું બધા ભેગો રહેતા? અમે તો બધા ભેગો પછી જુદો થયો. મારા મોટા ભાઈ જુદા થયા. એવું? પછી મારા દિયર ને અમે જુદા છે. હા તો મિત્રો અમારા બાર મરચાં વાયા છે અમારા પપ્પાએ. તો મરચાં તોડવા જઈએ આપણે પાણીપુરીને પાણીમાં નાખવા માટે.
ચલો જોઈએ કેટલા મરચાં આવ્યા છે. તીખા તીખા મરચાં. કઈ બાજુ છે મરચાં? हरियाणा. जो मित्रों हमारे खेत के मिर्ची. બીજી આગળ છે આપણે જોઈએ. બીજે આગળ જઈએ. આગળ મરચાં તોડવા. અહીંયા બી છે મરચાં. મરચાં હો મરચાં મરચાં મરચાં. આમાં તો મરચાં નહીં દેખાતા એટલા બધા. નેનો નેનો મરચાં સર, નેનો નેનો. તો મિત્રો આટલા મરચાં હાથ લાગ્યા છે, બીજા મરચાં નથી. નહીં બીજા મરચાં આટલા જ છે. હે વાડામાં છે તો વાડામાં છે. વાડામાં જોઈએ. હે લો આટલા છે. બસ તારે થઈ જશે આટલા. આ લીંબુ મમ્મી ખાઈ જશે. આ તો 4-5 ઉઠાઈ જશે. અને વાડામાં કઈ છે? લીંબુ લીંબુ લાવવાનું છે મમ્મી. નહીં આ તો નાના નાના છે મરચા. નાના નાના છે બા મરચા નહીં. એક નાખી દો. તો મિત્રો અમારા પાણીપુરી રેડી થઈ ગઈ છે. તો હવે અમે પાણીપુરી અમારા ફેમિલી સાથે ખાવા બેસીએ છીએ. હર્ષિલ ચલો. મિત્રો અમારે પાણીપુરી અને અમારે તો સાહેબ દહીંપુરી બનાવી રહ્યા છે. મસ્ત મસ્તા બસ્તા માર કે. તો હવે અમે ખાઈશું દહીંપુરી. મસ્ત પાણીપુરી ખાધી ને હવે અમારા સાહેબ દહીંપુરી બનાવી રહ્યા છે. તો મિત્રો ગુડ નાઇટ. અમે આજે વહેલા વહેલા સૂઈ ગયા છે. ગેપી વહેલી વહેલી સૂઈ ગઈ. હર્ષિલ મોબાઈલ જોવે છે. બા પણ સૂઈ ગયા છે. તો ચલો ગુડ નાઇટ. કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ. જય મારી મમ્મી.